હમણાં મંદિરે પગે લાગીને બહાર નીકળ્યો, ભિખારી મળ્યો, મને સાહેબ 2 દિવસનો ભૂખ્યો છું, 2 દિવસનો ભૂખ્યો છું સાહેબ, 2 રૂપિયા આપો તો કહેલું સાહેબ, 2 દિવસનો ભૂખ્યો છું. 2 દિવસનો ભૂખ્યો માણસ 2 રૂપિયામાં શું કાંઈ ચણા નહીં હાલતું અત્યારે. મને દયા ગઈ, મેં દર દિન ખિસ્સામાંથી 10ની નોટ આપી, મોકલે પૂરી શાક ખાઈ લેજો. 10ની નોટ આપતા આપી પછી એનું મોઢું જોતા એવું લાગ્યું કે બેઝિકલી કોઈ ભિખારી નથી, કોઈ સારા ઘરનો છોકરો એવી પરિસ્થિતિમાં મૂકી ગયો છે કે બિચારાને ભીખ માગવી પડી છે. મેં પૂછ્યું, મોકલે તું સારા ઘરનો છોકરો લાગે છે, ભીખ માગે છે, એ તારી આવી હાલત કેવી રીતે થઈ? પેલો કે સાહેબ હું પહેલાં તમારે જેવો જ હતો, લોકો જ્યાં 2 માગે ને ત્યાં 10ની હાલતો હતો, એમાં ને એમ અહીંયા આવી ગયો. હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું કે તમને મારા જેવા દાડા ના આવે. ઇન ફ્યુચર જ્યારે ઇન્ડિયા આવો, અમદાવાદ આવો કે અમદાવાદની બહાર ગમે ત્યાં મંદિરમાં દર્શન કરવા જાઓ ને, તો મારી આ એક ટીપ તમને હું આપું છું, કામ લાગશે, સાચવજો અને એ પ્રમાણે બિહેવ કરજો. મંદિરે પગે લાગીને જ્યારે બહાર નીકળો અને કોઈની રાહ જોતા હોય, અને અમદાવાદમાં ઘણીવાર એવું થાય, મોટાભાગના મંદિરોમાં સ્ત્રીની લાઈન અલગ હોય, પુરુષની અલગ હોય. આપણે જઈને દર્શન કરીને વહેલા નીકળીએ, પત્નીને આવતા વાર થાય એટલે આપણે બહાર ક્યાંને મૂકીને જતા ના રહીએ, આપણે એની રાહ જોઈએ. હવે બહાર ઉભા રહીને રાહ જોતા હોય એ દરમિયાન જો તમને કોણીએ ખંજવાળ આવે તો હું ખંજવાળું છું એમ ખંજવાળવાનું, આ કોણી આવે તો આમ ખંજવાળવાનું. મંદિરની બહાર ઉભા રહીને મહેરબાની કરીને કોઈ આમ ના ખંજવાળતા. હમણાં ભદ્રકાળી મંદિર આમ ખંજવાળતો તો એક બેનો સિક્કો મૂકીને જતા રહ્યા. બેનો કોઈને હાથમાં પકડીને ગયા. મને 2 મિનિટ પછી ખ્યાલ આવ્યો કે હું સમજ્યા, મારે કામ લાગ્યા, બૂટ હાચવાવાળાને છૂટા નહોતા ચાલવાના હતા, લાલ દીધા. એટલે અમદાવાદ આવો તો ધ્યાન રાખજો, મંદિરે ખાસ દર્શન કરવા જાઓ તારે. પણ જ્યારે અમે કોમેડીના પ્રોગ્રામ આપતા હોય ને ત્યારે ઓડિયન્સમાંથી ઘણીવાર અમને ઇન્ટરવ્યુમાં લોકો પૂછવા આવતા કે દિનકરભાઈ બધું અમને ક્યાંથી મળે છે, આ બધું અમે શોધી કાઢીએ છીએ ક્યાંથી, અમારું રો મટીરિયલ શું છે? તો આ હસી ખુશી મોજ મજા મસ્તીની વાતો અમને જો સૌથી વધારે મળતી હોય ને તો સમાજમાંથી મળે છે. અને મેં સમાજનો સૌથી મોટો સ્ટડી કર્યો છે. આપણા સમાજમાં 2 વર્ગ છે. એક વર્ગ જેના મોઢા પર હસી ખુશી મોજ મજા મસ્તીએ તાળા માર્યા છે, હંમેશા ટેન્શનમાં જ ફરતો હોય. એટલે નરેન્દ્ર મોદીને ગુજરાત ચલાવવાનું ટેન્શન ના હોય, મનમોહન સિંહને દેશ હિન્દુસ્તાન ચલાવવાનું ટેન્શન ના હોય, એના કરતાં વધારે ટેન્શન અમથે 2 છોકરાને એક બૈરીવાળા ઘરનું લઈને ફરતો હોય, હંમેશા દિવેલું ડાચું હોય. એની લાઈફમાં કોઈ આનંદની વાત થઈ હોય, આનંદનો પ્રસંગ થયો હોય ને તો એની રજૂઆતે રોતા રોતા કરતો હોય. એક આવો વર્ગ છે. એની સામે બીજો કોન્ટ્રાસ્ટ બી છે. એક વર્ગ એવો છે જેના મોઢા પર તમને દુઃખ શોધ્યું જોવા ના મળે, એ હંમેશા હસતો જ હોય. 24 કલાક 365 દાડા બેટરી ફૂલ ચાર્જ, ફૂલ મોડ, કાંઈ મસ્તો હોય. આ બંને વર્ગનો તમને એક એક્ઝામ્પલ આપું. પહેલો વર્ગ જેના મોઢા પર હસી ખુશી મોજ મજા મસ્તીએ તાળા માર્યા છે, એવો હમણાં મને મળ્યો તો મેં એને પૂછ્યું, મને ક્યાં તો અઠવાડિયે દેખાતો નથી, તને કશી ખબર જ નથી? હું ના શું થયું? મોટા ભાભી સુરેન્દ્રનગર ગયેલા મને ડિલિવરી ઉપર, મૂકવા એમને યાર પરમ દાડા બાબો આવ્યો. આવા ગધેડા 10 વર્ષે તારા ભાઈને ક્યારે બાબો આવ્યો, એના આનંદની જગ્યાએ આવું મોટું કરવાનું. અને બાબો આવ્યો એટલે રમાડવા તો જવું પડે. પપ્પાએ પાછો મને મોકલ્યો. હું તો ગયો ને બાબાને રમાડ્યા ને કોઈ 21 હાલ્યા ને કોઈ 11 હાલ્યા ને મેં તો ઠાંસમાં 101 હાલ દીધા. પાછા આવતા વિરમગામોથી બસમાં જગ્યા ના મળી, ઊભા આવ્યા. અમદાવાદ ઘરમાં દાખલ થયા તો સોસાયટીને બધા માણસો ચોંટી પડ્યા, પેંડા ઘોડો પેંડા ઘોડો. પપ્પા કહેવા બધા માગે છે લઈ જાય જા. એટલે પપ્પા પાસેથી 500 રૂપિયા લઈને પાછો પેંડા લઈ આવ્યો. પેંડા લઈને આવ્યો ઘેર તો પપ્પા કહેવા આવી તો ખુલ્લામાં ના અપાય, એમ બોક્સ લઈને બધાને આમાં આપો ના સારું લાગે, 250 ગ્રામના પેકેટ કરો. એટલે પાછા 250 ગ્રામના પડીકા કર્યા. એ પડીકા આખી સોસાયટી વેચ્યા. 8 પેકેટ વધ્યા. પપ્પા કે હવે જૂના પડોશીને પોળમાં લઈ આવજે. એ પછી સ્કૂટર લઈને અમદાવાદની પોળમાં સ્કૂટર ચલાવું. એટલે કેવો ત્રાસ યાર, 4 કલાક ગયા. આખા 2 દિવસ દિનકર તું બિલીવ નહીં કરે, એ પડીકા વાળવામાં અને વેચોમાંથી ઊંચા ના આવ્યા. બોલ, એને ભાઈને ક્યારે બાબા આવ્યો ને એને આનંદ નથી. પડીકા વાળાને વેચ્યાનું દુઃખ છે. એની સામેનો કોન્ટ્રાસ્ટ બી છે. એક વર્ગ એવો છે જેના મોઢા પર તમને દુઃખ શોધ્યું જોવા ના મળે. એ ગમે તેની દુઃખદ વાત બહુ સહજ રીતે કરી નાખે. આવો એક હમણાં મને મળ્યો, મેં એને પૂછ્યું ક્યાં હતો, અઠવાડિયે દેખાતો નતો, તને કદી ખબર જ નથી? હું કહું ના, આખું અઠવાડિયું કંઈ ગયું છે દિનકર યાર, વેરી હેક્ટિક ટેરિફિક. થયું શું? ફાધર વડોદરા હતા ને બોસ,
તો ત્યાંથી તાર આવ્યો, ફાધર સિરિયસ કમ સૂન. દિનકરી આ ટેક્સ લઈને વડોદરા જઈને જોયો તો ફાધર વોઝ એડમિટ ઇન ધ હોસ્પિટલ. 5 ડોક્ટર્સ વે એટેન્ડિંગ માં ફાધર. બોલ દિનકરી 5 ડોક્ટર ના 5 ડોક્ટરમાં કહી દીધું કે અમદાવાદ લઈ જાઓ. સેમ ટેક્સીમાં આગળ ડ્રાઈવર જોડે હું બેસી ગયો, પાર્ટી સીટે પપ્પાને સુવાડી દીધા. 6 વાગે વડોદરા છોડી દીધું, 8:15 તો અમદાવાદ વીએસ હોસ્પિટલ ટચ. 8:30 તો પપ્પાને આઈસીયુમાં એડમિટ કરી દીધા. 8:45 વાગે ડોક્ટર આવી ગયા અને 9 વાગે તો ડોક્ટરે રિપોર્ટ આપી દીધો, ચેપ્ટર ઇઝ ક્લોઝ. અને 9:05 તો પપ્પા ઓફ યાર. એટલે આ ગધેડા તારા બાપા મરી ગયા છે, હું ચપટા વગાડી કે નહીં ને પેજે પેપે. પણ અમને જ્યારે લોકો પૂછે છે કે આ બધો ખજાનો અમને ક્યાંથી મળે છે, એના બે સોર્સિસ બહુ મોટા છે. એક આપણામાં પડી ગયેલી આદત અને બીજી આપણી ભાષા. આદત એટલે ટેવ કુટેવ, હેબિટ. આદત, ટેવ કુટેવ, હેબિટ. આ બાબતમાં મારું માનવું એવું છે કે આ દુનિયામાં હજી સુધી એવો કોઈ માણસ પેદા નથી થયો કે જેને કોઈ ટેવ કુટેવ ના હોય, હેબિટ ના હોય, આદત ના હોય. પછી ગાંધીનગર બેઠો મિનિસ્ટર હોય, દિલ્હી બેઠો પ્રાઇમ મિનિસ્ટર હોય, અમદાવાદનો, વડોદરાનો, સિડનીનો કે સિંગાપુરનો, ઓર્ડિનરી માણસ હોય. દરેકમાં ભગવાને આદત આપેલી જ છે. અને મિનિસ્ટરો, પ્રધાનો, એમને તો ભગવાને 2 આદત આપી છે. એક માઇક જોઈને ભાષણ ઠોકવાની, બીજું ઉદ્ઘાટન કરવાની. ઘણા તો ગાંધીનગર ખિસ્સામાં કાતર રાખીને હોઈ જાય છે. પછી ઊંઘમાં ઓશિકાના ગરેબ ચીરી નાખે, બારીને પડદા કાપી આવે, પહેલેલી લુંગીને લેઘાન વેતરી નાખે. પછી બીજી દાડ ખબર પડે ખોટા ઉદ્ઘાટન કર્યા. આપણી બેન દીકરીના લગ્ન હોય ને તો કોઈ મિનિસ્ટરને ના બોલાવાય, ગમે તેટલી ઓળખાણ હોય ને. ગાંધીનગરમાં મારા ભાઈબંધની બેનના લગ્નમાં મિનિસ્ટર આવ્યા, છોકરો છોકરી ચોરીમાંથી, માયરામાંથી, મંડપમાંથી ઉભા થઈને પગે લાગવા માટે વાંકા વળ્યા. પેલા ખિસ્સામાંથી કાતર કાઢીને છેડી કાપી. કંઈક આડું આવ્યું નથી, કુડાયું નથી. આ તો એમની એક હેબિટ જોઈએ છે. એમની બીજી હેબિટ છે ભાષણ કરવાની. આપણા પ્રધાનો જ્યારે માઇક ઉપર આવે છે ત્યારે માઇકના પબ્લિકના ગાભાડા ઊંચા કાઢી નાખે. ઘણી વાર તો એ લોકોને એ ખબર નથી પડતી કે મારે શું બોલી જોઈએ, શું બોલી રહ્યો છું. અને તમે તો સિડની બેઠા જાણો છો દેશમાં કેવું અંધેર થઈ જાય છે. આખો પુલ બંધાઈ જાય, એનું ઉદ્ઘાટન થઈ જાય, પછી ખબર પડે કે નીચે નદી નથી. દિલ્હી બેઠેલાને કોઈને દેશની પડી જ નથી. આ કાશ્મીરનો પ્રોબ્લેમ કેટલા વર્ષો થઈ જાય. પાકિસ્તાન કે કાશ્મીર અમારું, આપણે કે કાશ્મીર અમારું. થોડા વખત ચાલે ને પછી નાના મોટા છમકલા થાય, 2-5 વર્ષે નાનું મોટું યુદ્ધ થાય. પણ કાશ્મીરનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતું જ નથી. દિલ્હી બેઠેલાને પડી નથી ને અમદાવાદમાં હારું મને કોઈ પૂછતું નથી. બાકી આ પ્રોબ્લેમ હું 2 મિનિટમાં સોલ્વ કરી નાખું, 2 જ મિનિટમાં. મુશરફને એટલું જ કહેવાનું છે કે તમારે કાશ્મીર જોઈએ છે? ડુ યુ બિલીવ કે તમારે કાશ્મીર તમારું છે? ઓકે, તમારે જોઈએ છે, લઈ જાઓ, આલ્યું. કાશ્મીર આલ્યું, પણ એકલું કાશ્મીર નહીં મળે. કાશ્મીર જોઈતું હોય તો લાલુ યાદવ સાથે આખું બિહાર લેવું પડશે. પેલો ના પડે કે રાવલપિંડી એમને માલ દઉં, માર નહીં જોઈતું કાશ્મીર, એ જોખમ નથી લેવું. અને લાલુ યાદવને તો કેટલો બદનામ કરી નાખ્યો. આ દેશની મોટી તકલીફ એ છે, સારા કામ કરવાવાળો બદનામ જ થાય છે. એને ઘાસચારા કૌભાંડમાં કેટલો બદનામ કરી નાખ્યો. બાકી એણે કંઈ ખોટું નથી કર્યું. એક સિમ્પલ લોજિક તમને કહું કે ગાય ઘાસ ખાય, કોઈ પણ જનાવર ઘાસ ખાય તો શું હાલે? ઘાસ કહીને આપે શું? દૂધ આપે ને. એણે ડાયરેક્ટ રબડી આલી દી. વચ્ચે બબાલા જ નહીં, સીધી ડાયરેક્ટ રબડી. રબડી જેવી સત્તા ઉપર આવ્યા પછી બિહારની દુકાનોમાં, મીઠાઈની દુકાનોમાં રબડી બનતી બંધ થઈ ગઈ. એક જણાએ બિહારમાં રબડીની સત્તા આવી અને બિચારાને ખબર નહીં. દુકાન જઈને પેલા કે રબડીનો ભાવ શું છે? 2 જણા પકડી ગયા. ત્યાંથી રબડી બંધ થઈ ગઈ બિહારમાં. પેલી 2 ગઈને બનતી બંધ થઈ ગઈ અને પેલી બેઠી બેઠી બધાને બનાવતી થઈ ગઈ. આ તો મોટા માણસની એક હેબિટ જોઈએ છે. એમને બીજી હેબિટ છે ભાષણ કરવાની. આપણા પ્રધાનો જ્યારે માઇક ઉપર આવે છે ત્યારે માઇકના પબ્લિકના છોડિયા પાડી નાખે. ઘણી વાર તો એ લોકોને એ ખબર નથી પડતી કે શું ફંક્શન છે, મારે શું બોલું છું, શું બોલી રહ્યો છું. અને તમે તો અહીં બેઠા જાણો છો દેશમાં અંધેર કેવું થઈ જાય છે. મિનિસ્ટરો બોલવા માટે ઊભા થાય, પતી ગયું. ટાઈમ લિમિટના એ લોકોને કોઈ મર્યાદા જ ના હોય. એક મિનિસ્ટર એટલું બધું બોલ્યા ઓડિયન્સમાં, હું બેઠેલો 1.5 કલાક.
મારી બાજુમાં એક ભાઈ બેઠા, મને કે દિનકરભાઈ આ કેવી રીતે બંધ થશે યાર, 1.5 કલાક થયો યાર અને હજી તો ચાલુ જ છે, અને બંધ કરાવો યાર. મેં કોઈ એક આઈડિયા છે મારી પાસે, હું બંધ કરાવું પણ 100 રૂપિયાનો ખર્ચો આવે. મેં કે 100 નહીં બાપુ 200 હાલો, 5 મિનિટમાં બંધ થવો જોઈએ. હું 5 નહીં 3 જ મિનિટમાં બંધ થાય. મેં એક નાના ટોટિયાના નાના છોકરાને એક ચિઠ્ઠી લખી ના આલીને મેં કીધું પેલો બોલે છે ના લ્યાય. ચિઠ્ઠી આપીને પેલો છોકરો ઉતરીને આમ જતો રહ્યો. મિનિસ્ટર ચિઠ્ઠી વાંચીને કીધું કે તો આ સાથે જ હું મારું પ્રવચન અહીંયા પૂરું કરું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. એટલે મને કે દિનકર તારો આઈડિયા કામ લાગી ગયો, બંધ થઈ ગયો. ચિઠ્ઠીમાં તો લખ્યું હતું શું? મૂકું એના 100 બીજા એક્સ્ટ્રા. મને કે આલ્યા તું મને કે શું લખ્યું હતું? મૂકું કશું જ નહોતું લખ્યું. એ ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું કે વડીલ તમે 1.5 કલાકથી બોલો છો પણ તમારા પોસ્ટ ઓફિસની ચેન ખુલ્લી છે. હવે એ પોઝિશનમાં એ ના નીચે જોઈએ કે ના ખુલ્લી હોય તો બંધ કરી શકે, અને બંધ થયા વગર કોઈ છૂટકો જ નથી. આ જોક હું બહુ જગ્યાએ કહેતો નથી કે ઘણી વાર ઓડિયન્સમાંથી આ કહું ને એને 15 મિનિટ પછી મને ચિઠ્ઠી આવે છે. પણ આજે મને ખાતરી છે આજે કોઈ એવું નહીં કરે. મિનિસ્ટરો ઉદ્ઘાટન કરવા જાય ને પછી જગ્યા ગમે તે હોય, ઉદ્ઘાટન કર્યા પછી 2 વાક્યો 2 શબ્દો આશીર્વચનો બોલે છે. સૌરાષ્ટ્રમાં એક અનાથાશ્રમનું ઉદ્ઘાટન કરવા ખૂબ મિનિસ્ટર ગયેલા. જગ્યા જોજો, અનાથાશ્રમ. કાતર મારી ખુલ્લું મૂકી દીધું. પછી અનાથાશ્રમ વિશે બોલ્યા. શું બોલાય? શ્રોતા નગરજનો, ભાઈઓ અને બહેનો, પહેલાંના જમાનામાં આપણે કોઈ પણ શહેરમાં જઈએ તો એ શહેરની જાહો જલાલીનો ખ્યાલ, એ શહેરના સર્વાંગી વિકાસનો પરિચય આપણને શહેરમાં કેટલા મંદિર છે, કેટલી મસ્જિદ છે એની ઉપરથી આવતો હતો. પણ હવે જમાનો બદલાયો છે, યુગ પલટાયો છે. હવે એવું નથી રહ્યું. હવે કોઈ પણ શહેરમાં દાખલ થતા પહેલાં તમે શહેરની બહાર પૂછો કે આ શહેરમાં અનાથાશ્રમ કેટલા છે. એ ઉપરથી આપણને શહેરની જાહો જલાલીનો, એ શહેરના સર્વાંગી વિકાસનો ખ્યાલ આવશે. તમને લોકોને કદાચ ખબર ના હોય તો મારે જણાવવું જોઈએ કે આપણા શહેરના આ અનાથાશ્રમમાં મારો ફાળો કંઈ નાનો સોનો નથી. અને હજી જો મને નગરજનોનો સહકાર મળતો રહેશે તો એ ફાળો હું દિવસે ને દિવસે બમણા ને બમણો કરતો રહીશ. આજે તો આપણે આશ્રમ એક નાનકડા 10 બાય 12 ના ઓરડામાં શરૂ કર્યું છે. હું તો જાહેર જનતાને અપીલ કરું છું, યુવક કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે જરૂર પડે રાત દાડો તનતોડ મહેનત કરો ને 5 વર્ષમાં ને 5 માળની મોટી હવેલી બનાવો. તારે થશે કે ના આપણે શહેરી કંઈ કર્યું છે. એટલે આ લઘુ ઉદ્યોગ છે, આ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું યુનિટ છે. આનું 5 માળનું બિલ્ડિંગ સારું લાગે. આ મોટા મોટા માણસની હેબિટ. ઓર્ડિનરી માણસ સિડનીમાં જાઓ કે ઇન્ડિયામાં ગમે ત્યારે તમે ટોકીઝમાં પિક્ચર જોવા ગયા હશો, ટોકીઝમાં ડોરકીપર તમારું સ્વાગત કરે, ટોર્ચ લઈને આટા જ મારતો હોય. ડીમાંથી ઉભાથી જાઓ, એ કાકા ખુરશી પરથી પગ લઈ લો, એ બેન બાબાને ખોળામાં બેહાડો. એને 12 કલાક ટોર્ચ મારે એની એવી આદત પડી જાય કે રાતના 12 વાગે ગયા છે ને તેની વાઈફ ઉપર ટોર્ચ મારે. બોયણું ખોલ એ ચીજ બોયણું ટોકી છે, બે ટેબલ કરી વાત કરો, ઘરમાં આવી ગયો છો. અને આવો એક ડોરકીપર દાંત પડ્યો તો દાંતના ડૉક્ટરે એને ખુરશીમાં બેહાડીને એટલું જ કીધું કે મોઢું ખોલો. પેલો કે ટિકિટ બતાવો. ડૉક્ટર કે કેમ? મારે તારા મોઢામાં અંદર બેહીને દાંત પડવાનો છે, ટિકિટ છે ને બધા મોઢું ખોલ. એટલે મોઢું ખોલે એટલે ડૉક્ટર એટલું જ પૂછ્યું કયો દાંત પડવાનો છે. પેલા કે બાલ્કનીમાં ડાબી બાજુ ચોથો. હવે અહીંયા ક્યાંથી બાલ્કની? પણ હેબિટ. આ મોટા મોટા માણસની હેબિટની વાત કરી, ઓર્ડિનરી માણસની હેબિટની વાત કરી, સ્પેશિયલ કેટેગરીની વાત કરી. સ્પેશિયલ કેટેગરીમાં લઈએ ડૉક્ટર. અમારા અમદાવાદના એક ડૉક્ટર છે, જીપી જનરલ પ્રેક્ટિશનર. એને એવી હેબિટ છે, પેશન્ટ ગમે તો હોય પેશન્ટને બધું સાંભળે. પછી ડૉક્ટર એટલું જ કહે કે ડોન્ટ વરી એટ ઓલ, ગભરાવાની કંઈ જરૂર નથી, આઈ વિલ ટેક કેર ઓફ એવરીથિંગ. પણ પહેલાં મારે તમને એક્ઝામિન કરવું પડશે. એટલે તમે અંદર જઈને કપડાં ઉતારીને સ્ટ્રેચર ઉપર સૂઈ જાઓ પેલા રૂમમાં. ડૉક્ટર એટલું જ બોલે. એક વાર મારા કાકા ગયા કે આંખમાં કોંકરી પડી, ભલે પડી, કે અંદર જઈને કપડાં ઉતારીને સૂઈ જાઓ. કાકો ગરમ લાવી ગયો, દેખો આંખમાં કોંકરી પડી, માં કપડાં છે ને ઉતારવા. ડૉક્ટરે કહ્યું પછી ઘેર જાઓ. કાકાને થયું કે અમેરિકા ભણીને આ છે કંઈક નવું શીખી આવ્યો હશે.
આંખની કાંકરીમાં કદાચ કપડાં નડતા હોય. એટલે કાકો તો ગયો બિચારો પેલી રૂમમાં. અંદર જઈને જો તો એક માણસ કપડાં ઉતારેલો ખૂણામાં ટોળીને બેઠેલો, એક માણસ કપડાં ખભે નાખીને બાયણીની પાછળ ઊભેલો. કાકો પેલા બેની પાસે જઈને કહેલા, ભાઈ મને તો આંખમાં કોંકરી પડી છે ને પેલો ગોંડો કપડાં ઉતરાવે છે, તમને શું થયું? પેલા બે જણા કે અમને તો કશું નથી થયું, અમે તો એમનો ટેલિફોન રિપેર કરવા આવ્યા છીએ. ડોક્ટર કોઈનું સાંભળતો જ નહીં, દવાખાનું ખોલીને ત્યાં અમે અહીં બેઠા છીએ. એ નહીં અંદર આવતો કે નથી અમને બહાર જવા દેતો. આ બધા પ્રકારની હેબિટની વાત કરી. પણ ટોકીઝમાં જ્યારે આપણે પિક્ચર જોવા જતા હોઈએ છીએ ને, આજકાલ તો આપણે વિડીયો ઉપર પિક્ચરો આવતા થઈ ગયા. વિડીયો પર કેસેટો બધી ભાડે મળતી થઈ ગઈ, ડીવીડી મળતી થઈ ગઈ. એટલે ટોકીઝમાં જવાવાળો વર્ગ હવે ઓછો થઈ ગયો. પણ વિડીયો ટોકીઝમાં પિક્ચર જોવા ભૂતકાળમાં તો તમે ગમે ત્યારે ગયેલા જ હશો. અને ટોકીઝમાં જ્યારે પિક્ચર જોવા જઈએ ને તો એક આ પ્રેક્ટિકલ જોક ઘણીવાર જોવા મળતો હોય છે. આઈ ડોન્ટ નો તમારામાંથી કોઈ થયો હોય કે ના થયો હોય, પણ આ એક એક્ટિંગનો જોક છે એટલે મારે ઊભા થવું પડે છે. પછી જોઈશ ફાવશે ત્યાં સુધી ઊભો રહીશ. ટોકીઝમાં પિક્ચર જોવા ને એમાં ઘણા માણસોને એવો ક્રેઝ હોય, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. એટલે શુક્રવારે બપોરે 12 થી 3ના શોમાં પિક્ચર જોવા પહેરી જાય. એમાં ઘણાને પિક્ચર કરતાં ઇન્ટોલમાં વધારે રસ હોય. ઇન્ટોલ પડતો નથી, પેલો હુડુડ હુડકીને બહાર નીકળી જાય. રોડ ક્રોસ કરીને ચાની કેટલે જાય, પાન ખાતા હોય, મસાલા ખાતા હોય, ચા કોફી પીતા હોય. એની જોડે કોઈ વડીલ કે નાનું છોકરો આવ્યું હોય તો એના માટે સિંગ સાકરે, વેપર, પોપકોર્નને પડીકા લઈને એટલો બધો સમય બહાર બગાડીને ફરી ટોકીઝમાં દાખલ થાય ને તો અહીંયા પિક્ચર ચાલુ થઈ ગયું હોય. હવે એકદમ બ્રાઇટ સનલાઇટમાંથી બપોરના 1:30 વાગ્યાના અમદાવાદના ધૂમધકતા તાપમાંથી થિયેટરના અચાનક અંધારામાં આવી જાઓ ને તો શરૂઆતમાં તમને કાંઈ જ ના દેખાય. એટલે બહારના તડકાનો ગ્લેર આંખો પર એટલો બધો હોય કે અંધારામાં કશું જ તમને વિઝ્યુલાઇઝ ના થાય. પણ એક ખૂણામાં તમે જો 35-40 સેકન્ડ શાંતિથી ઊભા રહો, તો 1 મિનિટ માટે આંખો બંધ કરી દો, પછી આંખ ખોલો, પછી તમે વિઝ્યુલાઇઝ કરી શકો તમારી કઈ રો છે, તમારી કઈ ચેર છે. પણ ઘણામાં આટલી ધીરજ ના હોય. ઇન્ટોલ પછી 5-10 મિનિટ આવે, બે બાકડો થઈને હાથમાં મોટા પડીકા હોય, ધ્યાન સામે શ્રીદેવીમાં હોય, અને એક હાથ આમ કરતો હોય, અને ગમે તે રૂમમાં ઘૂસે. માની લો કે આ એક રો છે, પેલો માણસ ત્યાંથી ઘૂસે છે. ધડ જઈને કોને ખોળામાં બેસી જાય. પેલો માણસ રાડ પડે ત્યારે ખબર પડે ખુરશી નથી, ખોળો છે. ઘણા તો આમ કરતા કરતા આખી રોમાંથી નીકળી જાય. અને વચ્ચે જે ચાલવાનો રસ્તો હોય ને ગેંગવે, ત્યાં ઊભો રહી જાય. હવે કોઈ નથી નહીં, ત્યાં કશું નથી. ઘણા ત્યાં ગોઠવાઈ જાય. ખુરશી હોય ને એટલે સીધો ભોંય ઉપર જાય, એટલે હાથનું પડીકું છૂટી જાય અને સિંગ ઢોળીને લોઅર સ્ટોલ સુધી જાય. હું વચ્ચે પિક્ચર જોવા ગયેલો. મારી બાજુમાં એક કાકા બેઠેલા. ઇન્ટોલ પછી 5 મિનિટે કાકા આમ કરતા આવ્યા. આઈને બેઠા. મને કે સિંગ ખા. હું છોડું? મારું મોઢું જો કર, મને કે સિંગ ખા. હું તો અડધી સિંગ ખાઈ ગયો. પછી રિફ્લેક્શનમાં મારું મોઢું દેખાય, મને કે તું સિંગ ખાઈ છે, તારા માટે લાવ્યો છું. મેં કહું તમે કીધું પછી ખાધી છે ને? કે તારા માટે નથી લાવ્યો. પછી મને ખબર પડી કાકા જેના માટે સિંગ લાવ્યા હતા ને એ ભાઈ 3 રો પાછળ હતા. કાકો ખોટી રોમાં ઘૂસી ગયો, મને અડધી સિંગ ખવડાવી ગઈ. પણ આ મોટા મોટા માણસ, ઓર્ડિનરી માણસ, સ્પેશિયલ કેટેગરી બધાની વાત કરી, પણ એક એવી આદત બતાવું છું જે આદત અહીં બેઠેલા બધાને છે, તમને છે, મને છે, આપણા સગાવાલાને છે, આપણા ભાઈબંધોને છે, આપણા પડોશીઓને છે. આ કઈ આદત છે? અર્થ વગરના સવાલ પૂછવાની. જવાબ એમની સામે હોય ને તો આપણું લોહી પીતા હોય. આપણે બહારગામ જતા હોઈએ, ઘરને તાળું મારીએ, રિક્ષામાં, ટેક્સીમાં સામાન મૂકતા હોઈએ, 2-3 જણને આવજો ગુડ બાય કહેતા હોઈએ, તો પડોશમાંથી એકાદ બેન આવીને તો પૂછે જો બહારગામ જાઓ છો? તો આટલા બધા લબા ચાલીને તારા બાપ પાન ખાવા જાય હરી? અને ખબર છે આપણે બહારગામ જતો હોય પૂછે. બહારગામથી પાછા જે આપણું બાણું ખોલીને આપણો સામાન આપણા ઘરમાં ગોઠવતા હોઈએ તો પાછા જ બેન આવે આવી ગયા. અમે કે ના અમે નથી, અમે પરમ દિવસ આવીએ છીએ.
આ તો શોપિંગ બહુ થઈ ગયું એટલે હમણાં મૂકવા આવે છે, હમણાં જતા રહીએ. આપણે માંદા પડે, ડૉક્ટર આવે, ડૉક્ટર ઇન્જેક્શન મારતો હોય, દવાની શીશી જોડે પડી છે, પડોશી ખબર કાઢવા આવે તો પહેલું પૂછે માંદો પડ્યો? તો શું નાટકના રિહર્સલ ચાલે છે? આ ઇન્જેક્શન ઓશિકામાં નથી કોલે મારી નસમાં જાય છે. અને સાહેબ અમે અમદાવાદમાં જે માંદાની ખબર કાઢીએ છીએ ને એ તમે સિડનીવાળા કોઈ જોઈ જાઓ ને તો તમે એમ જ કહો દિનકર બી એને ખબર કાઢી ના કહેવાય, એને ખબર લઈ નાખી કહેવાય. અમારે તો વિઝિટિંગ અવર્સ દરેક હોસ્પિટલમાં હોય છે, સવારે 8 થી 10 કે સાંજે 5 થી 7 કે 4 થી 6. તો 80% લોકો નોન વિઝિટિંગ અવર્સમાં મળવા જાય. એની પાછળનું લોજિક કેવું, વિઝિટિંગ અવર્સમાં એટલા બધા સગાવાલા બેઠા હોય છે ને કે પેલા ખબર એને આપણે આવીને ગયા. અને થોડી વાર નર્સ ધક્કા મારે, ચલો હેડો ચલો હેડો, એટલે આપણે બપોરે જ જઈશું શાંતિથી. બપોરે 12 થી 4 જાય. હજી અમારે ત્યાં તમારી જેવી બધી સિસ્ટમ નથી આવી કે 5 રૂપિયાનું ગેટ વેલ સોનનું કાર્ડ કે 10 રૂપિયાનું ફ્લાવર બુકે કે 15 રૂપિયાનું ફ્રૂટ, એવું બધું નથી લઈ જતા. ભલે ના લઈ જાય, ઘણા ઘેરથી બે નાના છોકરાને લઈને જાય અને દર્દીના ખાટે પડેલું ફ્રૂટ અને છોકરાને ખવડાવે. ચલ એક ચીકુ તું લઈ લે, એક એપલ તું ખા. ખાવા છે કાકાને ખબર કાઢવા? કોઈ દિવસ નહીં લઉં, ભૂખડવેડા કરશો તો. છોકરાને તો ફ્રૂટ આપીને ચૂપ કર્યો. હવે દર્દીની પત્તર ઠોકે. પેલો પથારીમાં હૂતો જ એના ખાટલે બેન એને ગોદા મારીને ઉઠાડે. પેલો પેશન્ટ ઉઠેલા પૂછે કેમ છો? પેલો બિચારો પડે પડે કે સારું છું. શું રિપોર્ટ આવી ગયા બધા? તો કે ગઈકાલે જ બધા ટેસ્ટ થઈ ગયા. શું નીકળ્યું? શું ડાયગ્નોસિસ શું થયું? જોન્ડિસ, કમળો. હા ડૉક્ટર કમળો કીધું, જોન્ડિસ કીધું? તો કે હા.